ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જય શ્રી સ્વામિનારાયણ. સંપૂર્ણ સાંભળશો. આ રીતે આ વિમુખ સંસ્થાઓ સ્વામિનારાયણના નામે બંધ પાખંડ અધર્મ ચલાવી રહ્યા છે. એવી આ અવૈદિક ફેક ફ્રોડ કપોળ કલ્પિત મનઘડિત મનમુખી આ તમામ વિમુખ સંસ્થાઓ છે. આ છે તેના નામો: બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ સોખરા, મુક્ત જીવન મણિનગર, મુક્ત જીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS વગેરે. આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓને ખબર જ છે કે જો આપણે સ્વામિનારાયણના નામે ચરી ખાવું હશે તો, આપણે સ્વામિનારાયણના નામે જગતને છેતરવા હશે તો, આપણે સ્વામિનારાયણના નામ માત્રનો ઉપયોગ કરવો હશે તો, આપણે સ્વામિનારાયણના નામે લોકોના મોક્ષ સાથે ચેડા કરવા હશે તો, આપણે સ્વામિનારાયણના નામે આપણા વ્યક્તિઓના પુતળાઓ સ્ટેચ્યુઓ ગોઠવીને સ્વામિનારાયણ મંદિર જાતે લખવું હશે તો, આપણે સ્વામિનારાયણના નામે આપણી વ્યક્તિઓના વ્યક્તિ પૂજાના વ્યક્તિ ઉપાસનાના ચોપડાઓ બનાવવા હશે તો, આપણે સ્વામિનારાયણના સાધુનો વેશ જાતે ધારણ કરવો હશે તો, આપણે સ્વામિનારાયણના નામે ઢોંગી ભગવાનો થઈને જગતમાં પૂજાવું હશે તો, આપણે સ્વામિનારાયણના ચિહ્નો તિલક ચાંદલા કરી સત્સંગીનો ડોલ ઢોંગ કરવો હશે તો, આપણે સ્વામિનારાયણના નામે આપણી વ્યક્તિઓની પ્રાઇવેટ કપોળ કલ્પિત ફેક અવૈદિક ઉપજાવી કાઢેલી સંસ્થાઓથી સિદ્ધાંતોથી સ્વામિનારાયણના નામે બંધ પાખંડ અધર્મ આડંબર દંભ ચલાવીને આપણે સ્વામિનારાયણના નામે દુકાનો ખોલવી હશે તો, આપણે સ્વામિનારાયણના નામે દુકાનો ચલાવી હશે તો આપણે મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયના આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોને ખોટા કરવા જ પડશે. શિક્ષાપત્રીને ખોટી કરવી જ પડશે, વચનામૃતને ખોટું કરવું જ પડશે, શ્રી સત્સંગી જીવન ગ્રંથને ખોટો કરવો જ પડશે, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથને ખોટો કરવો જ પડશે, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથને ખોટો કરવો જ પડશે અને દેશ વિભાગના લેખને ખોટો કરવો જ પડશે અને વચનામૃત વતન 18 ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયની ઓરિજિનલ વૈદિક સનાતન કલ્યાણકારી રીતને અવશ્ય જાણવાની શ્રીહરિજીની આજ્ઞાને ખોટી કરવી જ પડશે અને ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની ઓરિજિનલ આ વૈદિક રીતને ખોટી કરવી જ પડશે. આ રીતે આ તમામ વિમુખ કંપનીઓ પોતાના કપોળ કલ્પિત ફેક અવૈદિક સિદ્ધાંતો ચલાવવા માટે આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શાસ્ત્રો ગ્રંથોને ખોટા કરી રહ્યા છે. કારણ કે આ તમામ અવૈદિક વિમુખ કંપનીઓને ખબર જ છે કે આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણના આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલમ ચાલી છે. આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોમાં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓ છે, વચનો છે, ઉદ્ધવ સંપ્રદાયની ઓરિજિનલ સનાતન વૈદિક રીત છે, ઉદ્ધવ સંપ્રદાયના ઓરિજિનલ વૈદિક સનાતન સિદ્ધાંત છે. માટે આ અવૈદિક વિમુખ કંપનીઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી કલમને ખોટી કરી રહ્યા છે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી આજ્ઞાને ખોટી કરી રહ્યા છે. એ જ આ તમામ વિમુખ સંસ્થાઓ છે અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના કલ્યાણકારી અમૃત વચનોને ખોટા કરી રહ્યા છે. એ જ આ તમામ વિમુખ સંસ્થાઓ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલમનું, આજ્ઞાઓનું, વચનોનું ઘોર અપમાન કરી રહ્યા છે. એ જ આ તમામ અવૈદિક વિમુખ કંપનીઓ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલમની, આજ્ઞાઓની, વચનોની સરેઆમ ઠેકડી ઉડાવી રહ્યા છે. એ જ આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ છે.
એ જ આ તમામ અવૈદિક વિમુખ કંપનીઓ જગત પાસે પણ ઉદ્ધવ સંપ્રદાયના આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોને ખોટા કરાવી રહ્યા છે. અને જગત પાસે પણ આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોનું ઘોર અપમાન કરાવી રહ્યા છે. અને જગત પાસે પણ આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોની ઠેકડી ઉડાવી રહ્યા છે. અને જગત પાસે પણ આ ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોને નેવે મુકાવી રહ્યા છે. એ જ આ તમામ અવૈદિક ફેક વિમુખ સંસ્થાઓ છે અને તેના સિદ્ધાંતો પણ અવૈદિક ફેક છે. માટે આ તમામ અવૈદિક પ્રાઇવેટ વિમુખ કંપનીઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનદ્રોહીઓ જ છે. વચનદ્રોહીઓ ક્યારેય પણ સ્વામિનારાયણ ભગવાનના થઈ શકતા જ નથી અને વચનદ્રોહીઓ ક્યારેય પણ સ્વામિનારાયણ મૂળ ઉદ્ધવ વૈદિક સંપ્રદાયના થઈ શકતા જ નથી. એમ આ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયના ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોમાં શ્રીહરિજીની કલમ, વાણી, વચનો જ સાબિત કરી આપે છે. માટે આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાએ પોતપોતાની સંસ્થાઓમાં તમે જેને ભગવાનો બનાવી રહ્યા છો એ તમારા ભગવાનોનું નામ લખીને મંદિર લખો. સ્વામિનારાયણ મંદિર લખશો નહીં. તમારા ભગવાનોના ડ્રેસ, યુનિફોર્મ પહેરો. સ્વામિનારાયણના ભગવા પહેરી ને સાધુનો વેશ ધારણ કરશો નહીં. અને તમારા ભગવાનોના સિમ્બોલ, સ્ટેમ્પ તમારા કપાળમાં કરો. સ્વામિનારાયણ મૂળ ઉદ્ધવ સંપ્રદાયના ચિહ્નો તિલક ચાંદલા કરીને સત્સંગીનો ડોળ ઢોંગ કરશો નહીં. અને તમારી અવૈદિક વિમુખ સંસ્થાઓના તમારા જ બનાવેલા તમારા જ પોતપોતાના ભગવાનોના નામે તમારી સંસ્થાઓ ચલાવો. સ્વામિનારાયણના નામે તમારી સંસ્થાઓ ચલાવશો નહીં. યાદ રાખો, આ તમામ અવૈદિક વિમુખ સંસ્થાઓ તમે જો મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાય સાથે જો શાસ્ત્રાર્થ કરવા ઈચ્છતા હોય તો આવી જાઓ જગ જાહેરમાં અને આવી જાઓ મેદાનમાં. અમે શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર જ છીએ. અસ્તુ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, મારા મોઢાની સર્જરી 11 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને આ મારા શબ્દો બરોબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશોજી. ધર્મકુળના આશ્રિત હિતેશસિંહ વાળાના જય શ્રી સ્વામિનારાયણ. ધન્યવાદ.